ન્યૂઝ આવી રહ્યા છે। સૌથી પહેલા ત્યાં જઈશું। બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદના છે। બોડકદેવ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ હોય તે સામે આવ્યું છે અને બોડકદેવની વાત કરવામાં આવે દેવાંગ દાણી સહિત ભાજપના ઉમેદવારો જીત્યા હોય તે સામે આવ્યું છે। તો અમદાવાદમાં બોડકદેવ વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે। ધર્મસિંહભાઈ દેસાઈ આપણી સાથે છે, સીધા તેમની સાથે વાત કરીશું। ધર્મસિંહભાઈ, પેનલ નીકળી છે ભાજપની, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના લીધેથી અને એના નગરજનોના આટલા બધા સારા વોટના લીધે પેનલ અમારી આખી નીકળી ગઈ છે અને બહુ જંગી બહુમતીથી જીત્યા છે, એટલે નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સ્પષ્ટ પરિણામ શું આવ્યું છે? જસ્ટ આપ બહાર જ આવે તો કાઉન્ટિંગ સેન્ટરની કેટલી લીડ છે, કયા પ્રકારનું જે હકીકત છે સામે આવી? અમારે ચારે ચાર ઉમેદવારોને લગભગ 27,000ની આજુબાજુમાં લીડ અત્યારે મળી છે અને હજી એનું એક્ઝેક્ટ ગણતરી ચાલુ છે। ચોક્કસથી બોડકદેવ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી છે, તેની જીત થઈ છે। દેવાંગભાઈ છે આપણી સાથે, તેમની સાથે વાત। દેવાંગભાઈ, શું કહેશો? સતત ત્રીજી વાર આપણી જીત થઈ છે। સૌપ્રથમ તો બોડકદેવી જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। દેશના પ્રધાનમંત્રીની વિકાસની રાજનીતિને આ બોડકદેવની જનતાએ અને અમદાવાદની જનતાએ ફરીથી એને વેગ આપ્યો છે। ચોક્કસથી શું કહેશો હવે આગામી દિવસોમાં દેવાંગભાઈ કયા પ્રકારે કામ કરતા નજરે પડશે? 160 કરતા વધારે જીત લીડ સાથે ભારતીય જનતા પાર્ટી મહાનગરની અંદર આગળ વધી રહી છે। જે રીતે પરિણામ આવતા જાય છે, જ્યાં જ્યાં કોંગ્રેસના ગઢ હતા એ સીટો પણ ભારતીય જનતા પાર્ટીએ આંચકી લીધી છે અને ભારતીય જનતા પાર્ટી 160 કરતા વધારે સીટ જે 2021માં હતી એના કરતા વધારે સીટ સાથે આગળ વધી રહી છે। ધન્યવાદ હતા દેવાંગ દાણી, જેઓ સ્પષ્ટપણે જીતની ખુશી છે તે વ્યક્ત કરી રહ્યા છે। રેકોર્ડ બ્રેક જીત સાથે આગળ વધવાનો દાવો પણ તેઓ હાલ કરી રહ્યા છે। તમારા પાસે નિમરાન શેખ સાથે રોનક વર્મા, TV9। બિલકુલ।